આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ અને અષ્ટપ્રકારી પૂજા માટેની એમની કથાઓ, દ્રષ્ટાંતો અને એના દ્વારા અષ્ટપ્રકારી પૂજાનું મહત્ત્વ. ગઈકાલે આપણે જલ પૂજા જોઈ અને જળ પૂજાના દ્રષ્ટાંતની અંદરમાં સોમશ્રી છેક એક બ્રાહ્મણ કુળમાં રહેલી સ્ત્રી એક મુક્તિ સુધી પહોંચી, નિમિત્ત બની જળ પૂજા. ત્યાર પછીની બીજી પૂજાની વાત જે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ કહે છે એ છે ચંદન પૂજા. મૂળભૂત રીતે આપણે ત્યાં ચંદન પૂજા એ બહુ રિસ્ટ્રિક્ટેડ નામ આવું ન હતું. આપણે ત્યાં સુગંધિત દ્રવ્યોથી જ પૂજા થતી હતી અને એ સુગંધિત દ્રવ્યોથી પૂજા કરવાનું મૂળ કારણ આ હતું કે પરમાત્માનું દેહ જેટલો સુગંધિત દ્રવ્યોથી, ચંદન, કપૂર, કસ્તુરી, કેસર, મૂલ્યવાન અલગ અલગ દ્રવ્યો, એના દ્વારા પ્રભુના દેહને જેટલો સુગંધિત કરાય એટલી આપણી વીર્યાંતરાય કર્મની નિર્જરા થતાં આપણને એટલો ઉલ્લાસ વધે. મૂળમાં અંગ પૂજાઓ, અગ્ર પૂજાઓ, આ બધી પૂજાઓ આપણી ભાવ પૂજા એના ઉલ્લાસની વૃદ્ધિ માટે છે. કારણ કે મુખ્ય પૂજા નિવૃત્તિકારીણી છે, જે ભાવ પૂજા છે, ચૈત્યવંદન છે. પૂજા સરસ એટલા માટે કરવાની છે કે આપણું ચૈત્યવંદન સરસ છે. આ એક ભેદ આપણે બહુ સમજવા જેવો છે. આપણને જેટલો આગ્રહ પૂજાનો હોય છે, કદાચ એનો કેટલાકમાં ભાગનો આગ્રહ પણ આપણને ચૈત્યવંદનનો નથી હોતો. બધી વિધિઓ છે, આપણે કદાચ અત્યારે આ મુદ્દો ઉપસ્થિત નથી, પણ દેવવંદન અને આ બધી જે ક્રિયાઓ છે એના બહુ મહત્ત્વ હોય છે અને એના આધારે કર્મક્ષયની વાતો છે. આજે આપણે આ સુગંધિત દ્રવ્યો દ્વારા થતી પરમાત્માની પૂજાના કથાનક તરફ ગતિ કરીએ છીએ. એક નામ મદનાવલી. સુગંધિત દ્રવ્યોથી જીન પૂજા કરવાનું મહત્વ શું છે, એનું મહાત્મ્ય શું છે, એ આ મદનાવલીની કથાથી આપણને સમજાવવામાં આવે છે. શિવપુર નામનું નગર, સિંહધ્વજ નામના રાજા અને એમની રાણી મદનાવલી. લગ્ન થયા એ પછીથી બંને બહુ જ સુખપૂર્વક જીવન જીવી રહ્યા હતા. રાજાને છાજે એવું, રાણીને છાજે એવું જીવન, અને બંને વચ્ચેનો પ્રેમ પણ એટલો જ સુંદર. જીવન બહુ જ સુખપૂર્વક જઈ રહ્યું હતું. કેટલાક સમય વીત્યો, કેટલાક વર્ષો, અને અચાનક એક દિવસ મદનાવલીને એક રોગ લાગુ પડ્યો. એના શરીરમાંથી દુર્ગંધ આવવા લાગી. અકારણ. રાજા છે એટલે આપણે સમજી શકીએ છીએ કે કંઈ વૈદ્યોને બોલાવવાની અંદરમાં કોઈ કસર ન બાકી રાખે. પણ દિવસ વીતતો જાય એવી રીતે દુર્ગંધ વધતી જાય. ધીમે ધીમે એના શરીરનું દુર્ગંધનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે એના સ્વજનો અને પરિવારજનો પણ એની નજીક આવવાથી બચતા હતા. એટલી બધી દુર્ગંધ આવે. રાજ્યના કુશળ વૈદ્યો એ આ રોગનું કારણ નહીં પરખી શક્યા. પરદેશથી વૈદ્યો બોલાવવામાં આવ્યા. એકદમ નિષ્ણાત કહી શકાય એવા વૈદ્યોને બોલાવવામાં આવ્યા, પણ કંઈ અર્થ ન સર્યો. એ એવી સારવાર નહીં કરી શક્યા અને એક સમય એવો આવ્યો કે પરિસ્થિતિ એટલી હદ સુધી વિકટ બની ગઈ કે રાણીને રાજમહેલમાં રાખવા એ પણ દુષ્કર થવા લાગ્યા. દુર્ગંધની રેન્જ વધતી જતી હતી. રાણી કાયિક રીતે જેટલા હેરાન થતા હતા એનાથી કંઈક ગણા વધુ માનસિક રીતે હેરાન થતા હતા.
કોઈ નજીક આવવા તૈયાર ન થાય. અંતે બહુ નબળો નિર્ણય લેવાયો કે રાણીને રાજમહેલમાંથી ખસેડીને નગરથી દૂર એક એકાંત અને નિર્જન સ્થાનની અંદરમાં રાખી મૂકવી પડી, જ્યાં કોઈ જ નહીં, કોઈ સેવિકા પરિચારિકા પણ નહીં, દાસી પણ નહીં. આ કેવો ઉદય કહેવાય! ધનની કોઈ જ કમીના નથી, ભરપૂર ધન છે, અને તેમ છતાં સેવા કરનાર એક વ્યક્તિ ન મળી શકે એવી સ્થિતિ છે. આપણને લાગે પૈસા, સત્તા આ બધું હશે તો આપણને કોઈ વાંધો નહીં આવે. આવું જ્યારે જીવ વિચારે છે ને ત્યારે એણે આવા દ્રષ્ટાંતોને નજર સામે રાખવા જોઈએ. અત્યારે આ પ્રસંગની અંદરમાં આપણે આ મદનાવલીના જીવનમાં કઈ વસ્તુ ઓછી હતી, પણ તેમ છતાં એક અંતરાય, એક ઉદય આવ્યો, એમાં બધી જ વસ્તુઓ એઝ ઇટ ઇઝ હોવા છતાં બધું જ છીનવાઈ ગયું, બધું જ દૂર થઈ ગયું, અને કોઈ કંઈ જ ન કરી શકે. અંતરાય આવે ત્યારે કેવો ગાઢ આવે છે, આ એનું ઉદાહરણ છે. એ એકલી રહેવા લાગી, કારણ કે બીજી કોઈ તકલીફ ન હતી. શરીરની અંદરમાં દુર્ગંધ સિવાય અશક્તિ કે એવી કોઈ વાત નહીં, પણ દુર્ગંધ એટલી બધી કે કોઈ વ્યક્તિ નજીક રહી પણ ન શકે. રાણી એકવાર એના આવાસના ઝરૂખે બેઠી હતી, એકલી જ હતી આખા નિર્જન વગડાની અંદરમાં. બધું જ કામ જાતે કરવાનું, આખો દિવસ એકલા રહેવાનું, એકાંતની અંદરમાં મન ગૂંચવાયા કરે, પણ એનોય કોઈ ઈલાજ નહીં. કેટલાક દિવસ થાય એટલે રાજા આવે મોટું કપડું બાંધીને, અને એના બધા ક્ષેમ કુશળ પૂછી અને તરત વયો જાય. આવું જીવન. ઝરૂખામાં બેઠી હતી અને એક ગજબની ઘટના બની. એક પોપટનું જોડલું આવ્યું, પોપટ અને પોપટી આવીને ઝરૂખે બેઠા અને મનુષ્યની ભાષાની અંદરમાં વાત કરવા લાગ્યા. ગજબના આશ્ચર્ય થાય. આપણે આવું બધું સાંભળીએ ને ત્યારે આપણને આમ એ જમાનો બહુ સુપર લાગે કે જ્યારે આવા બધા કુતૂહલ આમ થતા હશે. કેટલીક વાર લોકોને એવું લાગતું હશે કેટલાકને કે આ બધી કલ્પનાની વાતો હશે, પણ એવું નહીં. સત્ય હકીકતોની જ વાતો અહીંયા છે. સર્વજ્ઞનું શાસન છે. અહીંયા કલ્પનાઓના બહુ મોટા એવા કથાનકોની અંદરમાં એવા વાળ્યા ન હોય કોઈ કે જેના કારણે આપણને એમ લાગે કે આ બધા ગોટાળાઓ છે. ના, જે કથાને સત્ય કથા કીધી છે, સત્ય કથા છે. મનુષ્યની ભાષાની અંદરમાં પોપટ બોલવા લાગ્યા. રાણીને ગજબ આશ્ચર્ય થાય, નજીકમાં જ બેઠી છે, અને આ બંને પોપટો એકબીજા સાથે જે અંદર વાત કરતા હતા એ વાત એ સ્પષ્ટપણે સાંભળી શકે એટલા નજીક પોપટો હતા. અને પોપટે પોપટીની ફરમાઈશ થઈ કે તમે મને કોઈ કથા સંભળાવો ને, અને પોપટે કથા સંભળાવવાની શરૂ કરી. બહુ જૂનો વખત, બહુ વર્ષો પહેલાની વાત. જયસુર નામનો એક રાજા હતો. એની રાણી શુભમતી. આ શુભમતીને સારા દિવસો જતા હતા. એને એકવાર મનમાં દોહલો જાગ્યો કે મારે અષ્ટાપદ તીર્થની યાત્રા કરવી છે. એટલે રાજા એને અષ્ટાપદની યાત્રાએ લઈ ગયા. પ્રભુની ખૂબ ભક્તિ કરી, મન મૂકીને ભક્તિ કરી. તીર્થયાત્રાની ભાવના હવે પૂરી થઈ, મન શાંત થયું, અને પછી રાણીને મને એમ થયું કે આ અષ્ટાપદની આસપાસના જે ઉપવન છે એ ઉપવનની અંદરમાં થોડો સમય આપણે વિહરીએ. રાજાએ પણ કીધું કે વન વિહારનો આનંદ લો, સરસ છે, પ્રકૃતિ છે, પ્રકૃતિ જે આનંદ આપી શકે એ એમ થાય આપણા રાજમહેલો ક્યાં આપવાના. એટલે વન વિહાર કરતી વખતે બંને જણા સરસ મજાની વાતો કરી રહ્યા હતા. રાજાને કેટલોક સમય માટે એમ થયું કે હું અહીંયા બેસું છું, તમે હજી થોડો વિહરો. અને રાણી એકલી આગળ જવા લાગી. એવામાં અચાનક રાણીને એક જગ્યાએ અતિશય દુર્ગંધ આવવા લાગી. એને એમ થયું કે અહીંયા હજારો સુગંધી ફૂલો છે, પણ આ મને ન ગમતી દુર્ગંધ કેમ અહીંયા આવે છે? અને એને બોધર કરે એ હદ સુધી એને દુર્ગંધ આવવા લાગી.
હવે રાણીને એમ થયું કે મારે કોઈ પણ હિસાબે શોધવું છે, કારણ કે અહીંયા આસપાસ એક વસ્તુ એવી દેખાતી નથી કે જેમાંથી દુર્ગંધ આવી શકે. અને અષ્ટાપદના ઉપવનો છે, ત્યાં તો દુર્ગંધ આવવાનો કોઈ પ્રશ્ન નથી આવતો. આશ્ચર્ય હતું. એટલે રાણી આસપાસ જોવા લાગી, તપાસ કરી અને ખ્યાલ આવ્યો કે એક દૂર નિર્જન જેવું એક ઉપવનની અંદરમાં જગ્યા છે, વૃક્ષની નીચેનું સ્થળ છે. એ સ્થળમાં એક ધ્યાનસ્થ અવસ્થાની અંદરમાં મુનિરાજ દેખાયા. રાણીને નક્કી ખ્યાલ આવ્યો કે આ જે હું દુર્ગંધ અનુભવું છું ને એ એમના શરીરમાંથી આવતી દુર્ગંધ છે. તરત જ પોતે પાછી ગઈ અને પોતાના પતિ શુભ જયસુર બેઠા હતા એ જયસુરને આવીને કીધું કે જરા મારી સાથે આવો ને. નજીક લઈ આવ્યા અને એને મુનિરાજ દેખાડ્યા. જયસુર દૂરથી વંદન કરી અને મુનિરાજ પાસે જવાની વાત કરે છે, અને ત્યારે તરત એને કહે છે કે તમને કોઈ દુર્ગંધ નથી આવતી? જયસુરે ના પાડી કે ના, મને એવી કોઈ દુર્ગંધ નથી આવતી. પણ શુભમતીને એવું લાગવા લાગ્યું કે નહીં, મને બહુ દુર્ગંધ આવે છે. આવી જે સ્મેલ છે, આવી જે વાસ છે, એ મને જરાય પસંદ નથી. એટલે એણે એમ કહ્યું કે આ મુનિજીવન બહુ જ સારું, એમાં કોઈ શંકા જ નહીં. ભગવાનનું કીધેલું આ શ્રેષ્ઠતમ જીવન છે, અહિંસામય જીવન છે, આચારમય જીવન છે, ઉત્તમ જીવન છે. પણ આ એક વસ્તુ જે છે ને એ થોડી મને બહુ ખટકતી હોય હંમેશા, કે એમને નાયા ધોયા વિના કેમ રહેવાનું હશે. એટલે ચલો આપણે સમજી શકીએ કે સચિત જળમાં તો વિરાધના છે, અચિત જળથી નાહવાની છૂટ તો ભગવાને આપવી જોઈતી હતી ને. એવું કેમ નહીં આપ્યું હોય ભગવાને? જુઓ, આ સ્નાન નથી કરાવવામાં આવતું, એના કારણે આ મુનિ અહીંયા ઊભા છે, સરસ તપ ત્યાગ કરી રહ્યા છે, પણ દુર્ગંધ કેટલી આવે છે. તો આના કારણે આપણને કેટલી જુગુપ્સા થાય મુનિ પ્રત્યે. એના કરતાં જો આ લોકો થોડા થોડા દિવસે પણ આમ નાહી લેતા હોય તો કેટલું સારું, આપણને આવી જુગુપ્સા તો ન થાય. રાજાએ કીધું કે એવું ન બોલાય, મુનિના દેહમાંથી કોઈ દિવસ દુર્ગંધ ન આવી શકે. એટલે રાજાએ એને ટોક્યું કે શરીરના મમત્વ વિનાના મહાત્માઓ, એમની માટે તો સંયમની મસ્તી એ જ સ્નાન છે. અને તું જોતો ખરી એમનો તેજ જો, એ તેજના આધારે આપણને આ મુનિની પ્રસન્નતા વર્તાય છે. અને આ જગતની અંદરમાં પ્રસન્નતાથી મોટું સુખ કયું છે? રાણી કહે છે કે તમારી વાત સાચી છે, પણ હું હજી પણ એવું માનું છું કે સ્નાન થઈ જાય ને તો થોડું સારું લાગે. આ દુર્ગંધ તો આવે છે મેલની. રાજાએ કીધું ઠીક છે, ચાલો વંદન કરવા તો જઈએ. કમ અને રાણી નજીક આવી વંદન કરવા લાગ્યા. અને હજી એ રાણીના મનમાંથી ખટકો જતો નથી. છેલ્લે એણે ઇમોશનલ બ્લેકમેલિંગના સ્વરૂપે રાજાને કહ્યું કે તમે મારી બધી વાત માનો છો ને, તો એક વાત મારી માનશો? રાજાએ કીધું બોલો. અને એમણે એમ કીધું કે આપણે અચિત જળથી આ મુનિનું પ્રક્ષાલન કરીએ અને એમને અંગને ઉપર વિલેપન કરીએ. સુગંધિત દ્રવ્યો આપણી પાસે આટલા બધા છે, આપણે આ મુનિની ભક્તિ કરીએ સુગંધિત દ્રવ્યોથી. મુનિ એ હદ સુધી નિશ્ચલ છે કે એમની આસપાસની દુનિયામાં થતી આ ઘટના એની તો એમને કોઈ અસર નથી જ, પણ આ મુનિને કોઈ સ્પર્શ કરે, આ મુનિના દેહની સાથે કોઈ કંઈ પણ કરે તો પણ એમને કોઈ કરતાં કોઈ જ અંદેશો નથી આવતો. એ એટલા દૂર ઊંડે ઊંડે ઉતરી ગયા છે. એક નબળી પડ આવીને રાજાને એમ થયું કે આમે દોહલો થયો છે, કઈ રીતે ના પાડું. અને આમ પણ મુનિ ભગવંત એ પોતાના ધ્યાનની મસ્તીમાં છે, બહારથી એમના દેહ સાથે જે પણ થાય એની હારે એમને કોઈ જ વાંધો ન હોવો જોઈએ. અને એક નબળો આ નિર્ણય. અને રાજાએ કહ્યું કે સારું, તમને બહુ ઈચ્છા છે તો આપણે એવું કરીએ. અને મુનિ ભગવંતને અચિત જળ લાવી અને એમના દ્વારા એમના દેહને, એ મેલને સાફ કર્યું. સુગંધિત દ્રવ્યો વગેરે લાવ્યા, એમના દેહ ઉપર એ વિલેપન કર્યું. આ બધું જ મુનિ ભગવંતના દેહ સાથે થાય છે. અને મુનિ ભગવંતને લેશ માત્ર પણ એનો અણસાર પણ નથી. એમના ધ્યાનની અંદરમાં કંઈ જ ફરક ન પડ્યો. એમના દેહ સાથે આટલી બધી ઘટના થઈ તો પણ આવું નિશ્ચળ ધ્યાન એ મુનિ ભગવંતને. બંને સરસ મજાના ભાવથી ભક્તિ કરી. થોડા હજી આગળ ગયા એ લોકો અને વિહાર કરીને ફરી પાછા આવ્યા. કેટલોક સમય વીતી ગયો
અને એ લોકો પાછા ત્યાં ફરી રહ્યા હતા ત્યારે એ જ સ્થાન ઉપર આવ્યા, પણ એમને મુનિરાજ ક્યાંય દેખાણા જ નહીં. બંનેને આશ્ચર્ય થયું કે આ મુનિ ક્યાં ગયા હશે. થોડુંક આગળ પાછળ જોયું તો બહુ દૂર એ જે આ ઊભા હતા ત્યાંથી કેટલીક દૂર સાવ નબળી અવસ્થાની અંદરમાં આ મુનિ ભગવંત પડી ગયા હતા. એમના દેહ ઉપર ભયંકર કહી શકાય એવી મધમાખીઓ, એવા ભમરાઓ એમના શરીરને વિંધી રહ્યા હતા. રાજા અને રાણી બંનેને ખ્યાલ આવી ગયો કે આપણે આ મુનિ ભગવંતના શરીર ઉપર જે સુગંધિત દ્રવ્યોથી વિલેપન કર્યું હતું એ વિલેપનની સુગંધથી ખેંચાઈ અને ભમરાઓ આવી ગયા છે. આખા શરીરે ઠેક ઠેકાણે કેટલા બધા ડંખ લગાડ્યા છે ને આખું શરીર લોહી લુહાણ થઈ ગયું છે. અને એમાં કોઈક બીજું પ્રાણી આવ્યું હશે જે પ્રાણી એમને ઢસડીને ત્યાં લઈ ગયું. એમની સુગંધથી પ્રેરાઈ અને કેટલા બધા ઉપસર્ગો એમની ઉપર થયા. મુનિ ભગવંતની દશા જોઈને બંને જણા કંપી ઉઠ્યા. બહુ જ પસ્તાવો થયો. એસ્પેશિયલી રાણીને બહુ જ પસ્તાવો થયો કે મારી એક ખોટી જીદના કારણે આ મુનિ ભગવંતને કેટલું બધું સહન કરવું પડ્યું. બંને જણાએ તરત બધા ભમરાઓને ઉડાડ્યા અને જે પોતે અવિવેક કર્યો હતો એ અવિવેકને જેટલો શક્ય થઈ શકે એટલો ટાળવા માટે પ્રયત્ન કર્યો. જે દ્રવ્યો વગેરે દેહ ઉપર લગાડ્યા હતા એ બધાને રાજા પોતે પોતાના કપડાથી સાફ કરી રહ્યા હતા. પણ આ બધું જ એ લોકો કરી રહ્યા હતા દેહ સાથે. એવામાં અચાનક જ એક બહુ જ વિરલ ઘટના બની. એ મુનિ ભગવંતને એમના પ્રચુર કર્મો ક્ષય થયા અને ત્યાં ને ત્યાં એ જ સમયે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. હજી તો રાજા એમના દેહ ઉપરથી આ સુગંધિત દ્રવ્યો લૂછી રહ્યા છે. બાહ્યની અંદરમાં આ બધી ઘટનાઓ ચાલે છે અને એવામાં અભ્યંતર જગતની અંદરમાં આવડો મોટો વિસ્ફોટ એવી રીતે થયો કે જેના કારણે ધ્યાનસ્થ મુનિ ભગવંતને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. રાજા રાણી બંને આશ્ચર્યમાં છે કે આ શું થઈ રહ્યું છે. અચાનક સેંકડો દેવો આવવા લાગ્યા અને આવી અને મુનિ ભગવંતની સ્તંભના કરવા લાગ્યા. એમની આસપાસ વૃષ્ટિ કરવા લાગ્યા અને મુનિ ભગવંત ધ્યાનમાંથી બહાર આવ્યા. બંને જણાએ એ ઘાતી કર્મોના ક્ષયનો પ્રસંગ એ પ્રસંગને પણ ખૂબ વધાવ્યો. ખૂબ ભક્તિ કરી મુનિ ભગવંતની. વિનંતી કરી કેવળ જ્ઞાન થયા પછીની પ્રથમ દેશના એ મુનિ ભગવંતના મુખેથી બંનેએ સાંભળી. ખૂબ વિનયપૂર્વક ફરી ફરી પોતાના એ વિભાવને ક્ષમ્યો, મિચ્છામી દુક્કડમ માંગ્યા અને એમની ખૂબ ભક્તિ કરી અને છેવટે પોતાની નગરીની અંદરમાં પાછા ફર્યા. સમય થયો. શુભમતી એક સુંદર બાળકને જન્મ આપ્યો. એ બાળક યુવાવસ્થામાં આવ્યો. એને રાજગાદી સોંપી અને જયસુર રાજા અને શુભમતી રાણી એ બંનેએ સંસારનો ત્યાગ કર્યો. ઉત્તમ સંયમ પાડ્યો. બંને આત્માઓ સ્વર્ગે સંચર્યા. આ વાર્તા અહીંયા પોપટે પૂરી કરી. એકદમ રસમય રીતે આખી વાર્તા પોપટ પોપટીને જણાવતો હતો અને એટલા જ રસપૂર્વક આ રાણી આ કથાને સાંભળી રહી હતી. પેલા પોપટો ઉડી ગયા પણ મદનાવલીનું મન ચકરાવે ચડ્યું. શુભમતી, જયસુર, અષ્ટાપદ, કેવળ જ્ઞાન આ બધા જ શબ્દો એ જાણે મેં પહેલાં ક્યાંક સાંભળ્યા છે, મેં પહેલાં ક્યાંક અનુભવ્યા છે. એ વિચારે એનું મન એકદમ ઊંડું ઉતરવા લાગ્યું. મગજ એટલું બધું ઊંડું ઉતરવા લાગ્યું, એટલું બધું અંદરમાં એ ઘમાસાણ જાણે ઊભું થયું કે આ યાદ કરતાં 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 એ મૂર્છિત થઈ ગઈ. આજુબાજુ કોઈ છે પણ નહીં કે જે એને ઊભું કરે. પવનની લહેરખી આવી, કેટલોક સમય વીત્યો અને એની મૂર્છા દૂર થઈ. એ જાગૃત થઈ, પણ જાગૃત થઈ ત્યાં સુધીની અંદરમાં એની અંદરમાં ઘણું બધું જાગૃત થઈ ગયેલું. એને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને એને ખ્યાલ આવ્યો કે આ પોપટ જેની વાર્તા કહી રહ્યો હતો એ શુભમતી એટલે બીજું કોઈ નહીં, મારો જ આત્મા હતો.
અને એની સામે દીવાની જેમ બધું સ્પષ્ટપણે દેખાવા લાગ્યું. જે આખી વાત પોપટે કહી હતી એ આખી વાતને પોતે સ્પષ્ટપણે નજર સમક્ષ જોવા લાગી. મદનાવલીને હવે સમજાવવા લાગ્યું કે મારા શરીરની જે ભયંકર દુર્ગંધ છે એનું રહસ્ય આ પૂર્વજન્મની આ વાતની અંદરમાં હતું. અને આ પોપટ જાણે મને જ આ બધું સમજાવવા માટે આવ્યો હતો. એને બહુ આશ્ચર્ય થયું કે એક તો મનુષ્યની ભાષા બોલે, એમાં પાછો મારા જ જરૂખે આવીને મારો પૂર્વભવ કહી જાય. આવો કેવો પોપટ? પૂર્વભવનું જ્ઞાન હોય એવો કેવો પોપટ? આસપાસ બધે શોધ્યું પણ એ પોપટ ક્યાંય મળ્યો નહીં. પણ એ પોપટ ફક્ત કથા કહી ગયો એવું નહીં. એ પોપટે હવે મદનાવલીને એક આખો ને આખો જીવનનો નવો આયામ આપ્યો. એ નવો આયામ એ હવે મદનાવલીના જીવનની અંદરમાં શું પરિવર્તન લાવે છે અને આ આખી કથાને સુગંધિત દ્રવ્યોથી ચંદન પૂજા કરવા સાથે કઈ રીતે સંબંધ છે એ બધી વાતને ફરીથી આવતીકાલે આપણે સ્પર્શું. જીનાજ્ઞાવ્રત કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.